ટેલી પ્રાઇમ નું આઇકોન તમને જોવા મળે છે અહીંયા ડેસ્કટોપ પર આઇકોન હશે જોવાય ટેલી પ્રાઇમ જોયું એ ટેલી પ્રાઇમ ના આઇકોન ઉપર તમારે માઉસની એકવાર ક્લિક કરવાની અને પછી એન્ટર આપશો એટલે ટેલી પ્રાઇમ ઓપન થશે બરાબર હવે તમારે હે ને અહીંયા ઓપન થશે એટલે એક તમને અહીંયા બોક્સ જોવા મળશે ટેલી ની અંદર એ બોક્સ ઉપર તમારી નજર હાલ તમારે અહીંયાથી કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડ ઉપર ક્લિક કરી દેવાની માઉસની શું કરી દેવાની ક્લિક હા પહેલા નંબરનું ઓપ્શન યાદ રાખવાનું કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે ટેલી ઓપન થશે શું થશે ટેલી ઓપન થશે ટેલી ઓપન થયા પછી જો કંપની એક પણ અંદર બનાવેલી નહીં હોય તો તમારે દાખલા તરીકે કંપની બનાવવા માટેનું ઓપ્શન પૂછશે શું પૂછશે તમને ઓપ્શન પણ જો કંપની અગાઉથી બનાવેલી હશે તમારે તો તમારે આની અંદર નેમ ઓફ કંપની અંદર કંપનીનું નામ બતાવશે અત્યારે હાલમાં આની અંદર અગાઉથી કંપની બનાવેલી છે ઉમિયા સ્ટોર થરા શું બનાવેલી છે ઉમિયા સ્ટોર થરા હવે તમારે કંપની બનાવેલી ઓલરેડી છે જ તો નવી કંપની તમારે બનાવી હોય તો શું કરવું તો નવી કંપની બનાવવા માટે તમારે યાદ રાખવાનું ફંક્શન કીમાંથી F3 શું યાદ રાખવાનું F3 યાદ રાખવાનું F3 આપશો એટલે તમારે અહીંયા કને લિસ્ટ ઓફ કંપનીઝ બતાવશે આની અંદર તમારે કંપની બતાવે છે ઉમિયા સ્ટોર થરા પણ તમારે એ કંપનીમાં કામ નથી તમારે નવી કંપની તમારી બનાવી છે શું બનાવ્યું છે નવી કંપની બનાવી છે તો નવી કંપની બનાવવા માટે શું કરશું તો નવી કંપની બનાવવા માટે અહીંયા ઓપ્શન ઉપર આપેલ હશે તમારે જો પહેલું ઓપ્શન છે ક્રિએટ કંપની પછી અલ્ટર કંપની સિલેક્ટ કંપની અને સેટ કંપની હવે આ ક્રિએટ કંપની એટલે નવી બનાવી ક્રિએટ કંપની એટલે નવી બનાવી એના પછી અલ્ટર કંપની એટલે સુધારો કરવો હોય અથવા ડિલીટ કરવી હોય શું કરવું હોય કંપનીની અંદર સુધારો કરવો હોય કે ડિલીટ કરવી હોય ત્રીજા નંબરનો ઓપ્શન છે સિલેક્ટ કંપની સિલેક્ટ એટલે પસંદ કરવી કેમ મેં તમને અગાઉ વાત કરી કે વર્ષમાં કંપની એક જ વાર બનશે કેટલી વાર બનશે એટલે સિલેક્ટ કરવા માટે ક્યાં જવાનું સિલેક્ટ કંપનીમાં ક્યાં જવું પડશે સિલેક્ટ કંપનીમાં જશો ત્યારે સિલેક્ટ થશે તમારે કેમ કે વારંવાર તમે રોજ પર ડે સવારે આવશો એટલે તમારે સિલેક્ટ કંપનીમાં જવું પડશે ક્યાં જવું પડશે સિલેક્ટ કંપનીમાં સિલેક્ટ કંપનીની અંદર જશો એટલે તમારી કંપની અંદર બતાવશે કેમ કે બીજાની કોઈ તમારે દાખલા તરીકે 10 પેઢી ચાલતી હોય કેટલી ચાલતી હોય 10 પેઢી ચાલતી હોય 10 પેઢીની કંપની બતાવશે આની અંદરથી તમારે પસંદ તમારી કંપની કરવાની કે તમારે કઈ કંપનીમાં કામ કરવું છે એ કંપની તમારે પસંદ કરવાની રહેશે પછી સેટ કંપની કે દાખલા તરીકે અહીંયા વધારે ડિટેલ્સ વધારે બતાવતી હોય સાઈડમાં બીજી કંપનીની તો તમારે સેટ કંપનીમાં જઈને તમારી કંપની જ રાખવાની બીજી કંપની અંદરથી